દર્શક મિત્રો, તો જોતા રહો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત. ચીફ બ્યુરો અર્જુનસિંહ ઠાકોર પાસેથી. ચાણસ્મા તાલુકાના સુણસર ગામે બહુચરાજી મામલતદાર નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો. ચાણસ્મા તાલુકાના સુણસર ગામના રહેવાસી અને મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવી રહેલા જેઓની વય મર્યાદા પૂર્ણ થતા નિવૃત્ત થયેલા મામલતદાર જોગશીએન દરબારનો વિદાય સમારંભ પોતાના માદરે વતન સુણસર ખાતે યોજાયો હતો. જીવનમાં વિદાય હંમેશા વશમી હોય છે. પછી દીકરીની વિદાય હોય કે આખી જિંદગી જે જગ્યાએ પોતાનું સમજી કામ કર્યું હોય તેવી નોકરીની જગ્યા હોય, પરંતુ સમય સમયનું કામ કરતો હોય છે. જ્યારે બહુચરાજી મામલતદાર કચેરીથી વયમર્યાદાને લીધે નિવૃત્ત થતા મામલતદાર જોગશીએન દરબારે વિદાય લીધી ત્યારે આ ઘડી હર્ષ સાથે વશમી વિદાય બની રહી હતી. જીવનકાળ દરમિયાન જે કચેરીમાં સ્ટાફ સાથે હર હંમેશા આત્મીયતાની એકબીજા પ્રત્યે પ્રેમ લાગણી હતી, આ બધાને છોડીને જવું કઠિન બની રહેતું હોય છે. જેથી આ વસમી વિદાયની ઘડીએ સૌ કોઈ કર્મચારી ગણ મનોમન હર્ષ અને આનંદ સાથે દુઃખની લાગણીથી ભીની આંખે કચેરીએથી વિદાય આપી હતી. મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે ફરજ બજાવતા મામલતદાર જોગશીએન દરબારને તારીખ 30 જૂનના રોજ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ પોતાના માદરે વતન ચાણસ્મા તાલુકાના સુણસર ગામે રાખવામાં આવ્યો હતો. જેમાં સૌપ્રથમ નિવૃત્તિ પામેલા મામલતદાર જોગશી દરબારનો ખુલ્લી જીપમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ ગામની પ્રાથમિક શાળામાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌપ્રથમ તેઓના ધર્મપત્ની દ્વારા કુમકુમ તિલક કરી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવ તેમજ મહેમાનો દ્વારા તેમનું ફૂલહાર અને શાલથી સન્માન પણ કરવામાં આવ્યું હતું તથા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પણ તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુણસર ગામના વિનયસિંહ ઝાલા, નાગજીજી દરબાર, બહુચરાજી ધારાસભ્ય, રાજ્યસભાના સાંસદ નટુજી ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, ચાણસ્મા તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સીબી લિંબાચિયા, નાયબ મામલતદાર તેમજ અન્ય અધિકારી કર્મચારી સહિત વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનો, પદાધિકારીઓ તથા સગા સંબંધીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો જોતા રહો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.